તો ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ નક્કી છે। જી હા, પંજાબના ખેડૂતોને 24 કલાકમાં જ પોતાના ખેતરમાંથી પાક લઈ લેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। અટારી બોર્ડર પાસેના ખેડૂતોને ખેતરમાંથી તાત્કાલિક ધોરણે પાક લઈ લેવાનો બીએસએફે આદેશ આપ્યો છે। બોર્ડર પાસેના ગામડાઓમાં આવેલા ગુરુદ્વારામાંથી પણ જાહેરાત કરીને ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે કે 24 કલાકમાં જ ખેડૂતો પોતાના ખેતરમાંથી ઉભો પાક લઈ સ્થળ પર છોડી દે, તેમના પશુઓ અને જાનમાલની રક્ષા માટે જરૂરી પગલાં લેવાના હોય તે પણ લઈ લે। એટલે કે પાકિસ્તાનનો દડો લાડવો કરવા માટેની ભારતે તમામ તૈયારીઓ કરી લીધી છે। પંજાબના ખેડૂતોએ પણ સેનાને એક સૂરમાં કહ્યું છે કે અમે તૈયાર જ છીએ, તમે પાકિસ્તાનના ભૂક્કા બોલાવી દો। वाहिगुरु जी का खालसा वाहिगुरु जी की फतेह। समूह नगर निवासियों नूं BSF वालों बेनती आ कि जिन्ना किसान भरावां दी जमीन तारों पा रहा ਉਹ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਤੂੜੀ ਰਹਿੰਦੀ ਆ ਬਣਨ ਵਾਲੀ 2 ਦਿਨਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੜੀ ਜਿਹੜੀ ਆ ਬਣਾ ਲੈਣ ਅਤੇ ਬਾਅਦ ਵਿੱਚ ਜਿਹੜੇ ਆ BSF ਵੱਲੋਂ ਗੇਟ ਜਿਹੜੇ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣੇ ਹਨ। जम्मू कश्मीर ਦੇ ਵਿੱਚ ਮਤਲਬ ਹੋਇਆ ਹੈ, ਬਹੁਤ ਗਲਤ ਹੋਇਆ ਹੈ। ਉਸ ਦੇ ਸਬੰਧ ਦੇ ਵਿੱਚ ਇੱਥੇ ਮਤਲਬ ਲੌਸਮੈਂਟ ਕਰਾਈ ਗਈ ਹੈ। ਕੀ ਲੌਸਮੈਂਟ ਕਰਾਈ ਗਈ? ਲੌਸਮੈਂਟ ਕਰਾਈ ਗਈ ਹੈ ਕਿ 2 ਦਿਨ ਲਈ ਗੇਟ 2 ਦਿਨ ਤੋਂ ਬਾਅਦ ਗੇਟ ਬੰਦ ਹੋ ਜਾਏਗਾ।